રામજીભાઈએ પેલું જોડાનું બાસકું હતું એ ઘરની પછવાડે નાખી અને હાશકારો લીધો કે હવે તો મેં જોડાને બાંધી અને ઘરની પછવાડે નાખી દીધા. પોતે બેઠા જોડાએ પણ મારી ભારે કરી. આ વાત ધીરે 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 એક દી વીએ ગયા, બે દી વીએ ગયા, 5 દી વીએ ગયા. એમ કરતાં કરતાં થોડીક રામજીભાઈને હરમત આવી, ડૂચું કાઢી અને બહાર જોયું. વરસાદી વાતાવરણ છે, એકદમ શાંત છે, ટાઢો ટાઢો પવન વાય છે, પક્ષીઓ આમથી નામ જાય છે, કિલોલ કરે છે, કૂતરાય ભહે છે. પણ મારું મને બહાર જતા હરમત આવી નહીં. કોક કાંઈક આડા હું તો જાણું છું, મારો આત્મા જાણે છે કે મેં કાંઈ ખોટું કર્યું નથી. છતાંય શું કરવું, કોઈને ગામને કાંઈ થોડું પુગાય કરવું. રામજીતભાઈ તો બિચારા હે ખાટલે બી થોડાક દી વી ગયા, 5 દી વી ગયા, 7 દી વી ગયા, અઠવાડિયું વી ગયું. રામજીભાઈ તો બિચારા મૂંઝાણા. હવે શું કરું? પાછા ઊભા થાય જોવે આ બાજુ ગામ આ બાજુ બધાય એકાબીજાના ઘરે ડૂચ્યા કરવા માંડ્યા. શું કરે છે હું નહીં? મોંઘીમાં રોજ સવારે ઉઠે, નાહી ધોઈ કમ્પ્લીટ થાય. મોંઘીમાં ને શરીર તંદુરસ્ત, પોતે 17 વર્ષના. કાંઈ ઘટે જ નહીં શરીર. ખરેખર થોડુંક મોઢાનું માળખું, દાંતનું થોડું હલી બલી ગયેલા, માથે સાંજના પતરા જેવા વાળ થઈ ગયેલા. માંજીમાં કામ ફાટલો કરીને બહાર નીકળ્યા. અરે છોકરા હાલ ગઈ, બટા મારે નળમાં પાણી આવતું નથી, જરાક જોઈ દે ને. છોકરો આવ્યો, આમ કર્યું, નળ આમ કર્યો, ચાલુ કર્યું, નળ હલાવ્યો. એટલે મોંઘીમાં તમારે પાણી નથી આવતું? અમારે પાણી નથી આવતું બોલે તો ये क्या तमाशा है? तेरी तो ये दूं क्या रख के? अरे મોંઘીમાં પાણી અમારે નથી આવતું. હા તમારે નથી આવતું? ના મોંઘીમાં જવારે કરી. પાડોશીને ખબર પડે, ઓલા પાડોશીને ખબર પડે, ઓલા મોહનભાઈ અપંગને ખબર પડે, બધા થયા ભેગા ગામના. સરપંચને ફોન કર્યો. સરપંચને પ્રાઇવેટ ડાર, એને કાંઈ ઉપાધિ હતી નહીં. એટલે સરપંચ પિન્ટુડો મિન્ટુડો ગામના બધા મીટિંગ કરીને બેઠા. સરપંચ તો ક્યાં છે? શું વળી માથો પડ્યો છે? અરે આ નળમાં પાણી આવતું કે બંધ થઈ ગયું, ધીરે ધીરે ધીરે. કાલ થોડુંક આવતું હતું, આજ ઈથીને ઘટી ગયું, આજ ઈથીને ઘટી ગયું, મારું રોયું આજ તો આવતું જ નથી છે. એટલે તો ટાંકો તો કમ્પ્લીટ છે, ભરાય છે, કાંઈ વાંધો નથી. તો કે વાલ બાલમાં કાંઈ મિસ્ટેક થઈ છે, લાઈનમાં કાંઈક ડટો જમ્યો હોય છે, તપાસ કરી કે કાંઈ વાંધો નહીં છે. ભલે છે ગામના આવી વાતચીત કરી અને નોખા બળી ગયા. આ બાજુ રામજીભાઈ બિચારા એકલા બેઠા હતા. એમાં એને માસીબાનો ફોન આવ્યો. કેટલાય દિવસ પછી કોઈ વાતચીત કરેલી નહીં. રામજીભાઈ તો બિચારો નર્વસ થઈ ગયેલો. માસીના આમ નંબર જોયા. હા તમારો માસીનો ફોન છે એ? હાલો માસી. હા માસી. અલા રામસા. માસી બોલે અલા રામસા. અલા રોયા, તારે 10 લાખની લોટરી લાગી છે. માસીને કદો કોઈ સંભાળતોય નથી. શું કરે? માસી હું તો આ બેઠો તો છે. અરે રામસી તને એક વાત કરું? હા માસી વાત કરો ને જે. અરે રામજી. હા માસી, મેં તારા હાટું એક છોકરી જોઈ છે. સાંભળ્યું?
મારા આટું છોકરી જોઈ છે એ માસી રામજી ભાઈ ને તો બિચારાનો મનમાં લડ્ડુ ફૂટ્યો बेटा मन में लड्डू फूटा માસી બાજુ ફોનમાં વાત ચાલુ છે ત્યાં તો રામજીભાઈ કયક સપના જોવા માંડ્યા માસીભાઈ મારા હાટું છોકરી જોઈ છે છોકરી મને જોઈ છે હું છોકરીને જોઈશ એ મારા લગ્ન થાય છે હેપી હેપી મારું ફેમિલી છે કેવી મજા આવે છે નાનું ચીંટુડિયો મીંટુડિયો મારે તો હાથ ના 4-5 તો સંતાન જોઈએ જો 2-3 આન પાવાય 2-3 આન પાવાય હું આમ કુટીમાં તો હમાશે નહીં વળી ગાડી લેવી જોઈશે હવે કાંઈ વાંધો નહીં હું લઈ લઈશ ને તમ તારે પણ છોકરીને ગમીશ તો ખરો ને હું તો અસલ મજાનો છું મને કોણ પસંદ ન કરે કાંઈ વાંધો નહીં હાલો ને એટલે પણ રામજી માસી એટલે તું કેમ બોલતો નથી હા માસી બોલો ને તો તું છોકરી જોવાય ક્યારે આવીશ બાજુ ગામના બધાય મીટિંગ થઈને હવન ઘરે ગયા એટલે સરપંચે પાછું સિંટુડાને મીંઠુડાને ગામના અમુક માણસોને બધાને ફોન કર્યા તો કે આ પાણીનો પ્રશ્ન થઈ ગયો છે જે હાલે નહીં કે એને સોલ્વ કરવો જ પડશે જે હાલો બધા જે ટાંકે જાય છે અને આ ટાંકો જે હતો એ રામજીભાઈને ઘરની પસવાડે જ હતો ઘરની પસવાડે હતો એટલે બધા ગામના ભેગા થયા બાયો છોકરા નજીકના હતા એ બધા એટલે સરપંચ કે પાણીનો બહુ પ્રશ્ન થઈ ગયો છે હવે તો નળમાં આવતું નથી એટલે હા બાપા હા છે અમે ના જ જઈએ છીએ સરપંચે કીધું હવે 1-2 જુવાની કે તરી એક એવા હોય એ જાવ છે માથે હું છું ને હું નહીં જરાક જોવો છે 1-2 જણાએ ખોદ્યું વાલ ચેક કર્યો વાલમાં છે પાણી આવે પણ બહુ થોડું છે આવે છે જે 2 જણા સડ્યા માથે સડીને જોયું ટાંકામાં જાદુ પાણી જ હતું નહીં હળવેલમાં માલભા ઉતરી તપાસ કરવા માંડ્યા તપાસ કરતાં ઓલો પાણીનો જે મુખ્ય વાલ હતો ને ના આવડું પેલું બાસકું હતું ને એ શોટાઈ ગયેલું આ ઓલા રામજીભાઈએ ઘા કરેલું ને એ મારું ઘરની પડક પાછળ તો ગયું પણ સીધું ટાંકામાં ગયું એ ટાંકામાં ઘૂટ કરતું ધીરે વાલે આવીને હલવાઈ ગયું બાસકું આ બાસકું આ 2 જણાના હાથમાં આવ્યું તો એ વખત બીજા હંગરે એટલે ઓલો કે મારી પાસે રવા દે જે હવે કે કરશું શું છે મારું આમાં કાંક છે ઘરું જે એટલે બહાર લઈને જઈશું તો જે ઓલા માળા ભાળે જાય છે શું કરશું જે તો એક કામ કરીને તો જે કાંઈ છે બાવળમાં ઘા કરી દે છે તો જે એમ તો અડધે ખુદ ચડી જાય છે માથે અડધે ખુદ ચડે અને એક બીજો માથ ચડ્યો જોઈ છે ઓલપા કોઈ છે નહીં છે હા એમ આમ કરીને આમ ઘા કરવા ગયા ત્યાં ઓલો મોહનનો અપંગ હતો ને માળો એને પર આટો મારતો તો બાસકું બહાર દઈને પડ્યો ઓલો ભાળ્યો બેઠું જતા દઈને શું થયું છે ઓલું બાસકું હતું એ ના પડ્યું બરોબર અને ઓલા 2 આમ ધીરે જઈને સરપંચને જા એ સરપંચ જા અરે આ બધું રેડે થઈ ગયું છે એ મારું ત્યાં ગાફા જેવું ક્યાંક વીટળાઈ ગયું હતું ના જે એ એક સાઈડ કરી દીધો નાખી દીધો કે હવે ચિંતા નથી તમે તારો વાલ ખોલો જ चल झूठा A few moments later. વાલ ઓલા માણસો હતા એને કીધું છે કોઈ છે બાખ દઈને શેડ મારી હા ચારો હેરાન થઈ જાય છે એ લાઈન બાઈન ફિટ કરવા મળી જાય કારીગર બધા હાવ ઘરે વી જાય એટલે ઓલા 2 હાન કર્યું છે હલ તો રહીને છે ટાંકા વહાય છે મળું કાંક એ ખરું છે હે તો કે હા છે 2 આમ જોતા ગયા કોઈ છે નહીં પણ ઓલો મોહનીયો અપંગ હતો ને
એ મારો માતાને જોવે કે ઓલા બી શું કરે છે એ શું કરતા છે એ એમ જોવે અને ઓલા તો બે પેલું બાસકું આમ ઉખાડે એ જો જેવા ધીરે ધીરે પણ કોઈ વાળતો નથી તું બોલ પણ ખૂણે ઉભો રહે ને એટલે હા ખૂણે ઉખાડે અને જોઈને ધીરે 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 ઉખાડે એટલે આ મારું દીકરું તો કાંક સાટું દેખાય હોય છે ઉખાડે નામ કરીને એના બૂટ નીકળ્યા આ તો જોડા માન્યો પણ કે મારા બેટા તમને એમ કે કાંક લોચો છે લે કાઢી લે